હું કાર્યપાલક ઇજનેર જૂનાગઢ સિંચાઈ યોજના વિભાગ. અમારા નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી સિંચાઈ યોજના પેટા વિભાગ નંબર 7-3 અંતર્ગત આવતો જૂનાગઢ જિલ્લાના બાદલપુર ખાતે આવેલો ઓઝત 2 ડેમ કે જેના અંદર 25 દરવાજા આવેલા છે. આ 25 દરવાજા જે છે આપણે ફ્લડ અથવા તો જે વરસાદનું જે પૂરનું પાણી આવે એ પસાર કરવા ઉપયોગ કરીએ છીએ. આ 25 દરવાજા જે છે ને એના અંદર જે રબર સીલ આવે કે દરવાજા જે છે સ્ટીલના એ જે ડેમના ઉપરના ભાગે જેના ઉપર રહેલા હોય એ સીલમાંથી લીકેજ છે, એટલે આખું વર્ષ જે છે એ દરવાજામાંથી નાનો મોટો પાણીનો વ્યય થતો રહે છે. બીજા નંબરની વાત એ કે આ 25 દરવાજામાંથી 6 દરવાજા જે છે એના અંદર વાયર રોપ ડ્રમ અને આર્મ બદલાવવાની કામગીરી મરામતની કરાવવાની બાકી છે, જેના લીધે આ 25 પૈકી 6 દરવાજા જે છે ને એનો આપણે ઉપયોગ કરી શકતા નથી. વાયર ઓફ ડ્રમ એટલે કે જે દરવાજાને ઊંચો કરવા માટે જે રસ્સી જે આવે એ જે છે એ અતિશય ડેમેજ કન્ડિશનમાં છે, જેના લીધે એવું બને કે જે છે એ દરવાજા જે છે એ રસ્સી તૂટવાને લીધે પડે અને ડેમને જે છે એ નુકસાન થઈ શકે, અકસ્માત થઈ શકે. તો પાણીનો વ્યય અટકાવવા માટે થઈ, ઉપરાંત ડેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે, ઉપરાંત લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે થઈને આપણે આ ડેમની મરામત કામગીરી કરવી ખૂબ જ જરૂરી બને છે. સરકારશ્રી દ્વારા આ વર્ષે ડેમ ખાલી કરવાની મંજૂરી આવી ગઈ છે. ડેમ ખાલી એટલે કે ડેમ જે છે ને દરવાજાની નીચેની સપાટી સુધી ખાલી કરવાનો છે, એટલે કે દરવાજા ઊંચા કર્યા પછી ડેમની અંદર પાણી હશે. પીવાના પાણીનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવેલું છે, જેથી કરીને ઉનાળાની સિઝન દરમિયાન પણ કોઈને પીવાના પાણીમાં તકલીફ ના પડે. ઉપરાંત ડેમ જે છે એના અંદર સિંચાઈ જે છે એનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવેલું છે. ઉપરાંત ડેમમાંથી જે બીજા થતા લાભો જે છે કે જમીનનું રિચાર્જ કે એને કોઈ પ્રકારનો વાંધો આવવાની શક્યતા નથી. હવે આ ડેમમાંથી સરકારશ્રી દ્વારા 30 એપ્રિલ પછીથી 318 MCFT જેટલું પાણી છોડવાની મંજૂરી આવેલી છે. આટલું પાણી જ્યારે આપણે ડેમના દરવાજા ખોલી અને છોડશું ત્યારે આ પાણી નદીમાં વહેવાનું છે, અને આ પાણી આપણે 30 એપ્રિલ વહેલી સવારે 6 વાગ્યાથી છોડવાના છીએ, જેથી કરીને નદીના પટમાં જે છે એ સામાન્ય કરતાં પાણીનું લેવલ વધવાની શક્યતા છે. અને નીચવાસમાં આવતા સ્ટ્રક્ચરો જેવા કે નાગલપુર નજીક આવેલ આણંદપુર વિયર, શાહપુર નજીક આવેલ શાહપુર વિયર, વંથલી નજીક આવેલ વંથલી વિયર અને ટીકર નજીક આવેલ ટીકર વિયર, ઉપરાંત બીજા જે નદી પરના સ્ટ્રક્ચર્સ અથવા ડેમ જે છે તેનાથી લોકોને દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. નદીના પટમાં કોઈ પણ કામ સબબ 30 એપ્રિલ પછીથી અવર જવર કરવું નહીં. ઢોર અથવા તો પશુઓને ચરાવવા જવું નહીં. જે લોકોની આરોગ્યની સ્થિતિ નબળી હોય અથવા માંદગી નાદુરસ્તી હોય એ લોકોએ તલાટીશ્રી, ગ્રામસેવક અથવા પ્રાંત અધિકારીશ્રીને જાણ કરવી અને સલામત સ્થળે ખસેડાઈ જવું. ઉપરાંત નદીનું પાણી વધવાનું છે, જેના કારણે નદીની અંદર કોઈ પણ પ્રકારની નાહવાની કે કોઈ ક્રિયા કરવી નહીં. તો નદીના પટથી મે મહિનાના પહેલા અઠવાડિયામાં દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે, જેથી કરીને લોકો જે છે એને કોઈ પ્રકારનું આકસ્મિક ઘટના ના બને. પોલીસ બંદોબસ્ત આ દરેક સ્ટ્રક્ચર છે આપણે માંગી લીધો છે. ઉપરાંત પોલીસ જે છે એ બંદોબસ્તમાં રહેશે. લોકોએ નજીકના પોલીસ સ્ટેશનના પણ સંપર્કમાં રહેવું, જેથી કોઈ અજુગતી ઘટના બને તો એઝ સૂન એઝ પોસિબલ આપણે મેસેજ કન્વે કરી શકીએ. કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું. આટલું પાણી આપણે છોડીએ છીએ પણ કોઈ પ્રકારની આકસ્મિક કે પૂર જેવી સ્થિતિ બનવાનું નથી. આપણે દરેક પ્રકારનું આગોતરું આયોજન કરી લીધેલું છે. આ ડેમની મરામત કરવી ખૂબ જ જરૂરી હતી, નકર ભવિષ્યમાં કોઈ અકસ્માત સર્જાય એવી સંભાવના હતી. એટલા માટે તેને સરકારશ્રીએ જે છે એ પાણી પહેલાં પાળ બાંધી છે, એટલે કે આ ડેમ જે છે એની સલામતીના ભાગરૂપે આપણે અત્યારે ટૂંક સમય માટે ખાલી કરીએ છીએ. આની ભવિષ્યમાં કોઈ પ્રકારની નેગેટિવ ઇફેક્ટ કે નકારાત્મક અસર નથી આવવાની. આ કામ કરવું લોકો માટે ખૂબ જ જરૂરી હતું. આ ડેમમાંથી 300 જેટલા ગામોને પીવાનું પાણી મળે છે, ઉપરાંત સિંચાઈ થાય છે અને બીજા ઘણા બધા આડકતરા લાભો આ ડેમમાંથી થાય છે. તો આ ડેમ જે છે એ યથાવત સ્થિતિમાં સલામત બન્યો રહે માટે આ કામ કરવું ખૂબ જ જરૂરી હતું. આપણે નદીમાં જે પાણી છોડવાના છીએ ખૂબ જ ધીમા પ્રવાહે છોડવાના છીએ અને ઓછી માત્રામાં છોડવાના છીએ, જેથી કરીને કોઈ પ્રકારની પૂર અથવા પાણી ભરવાની સ્થિતિ જોવા મળે એવી સંભાવના ખૂબ જ ઓછી છે. પણ લોકોની સલામતી માટે થઈને આપણે એમને નદીથી દૂર રહેવાનું જણાવીએ છીએ. નદીનું જે કેપેસિટી છે, એની જે ક્ષમતા છે, એના કરતાં માત્ર 10મા ભાગનું પાણી આપણે એમાંથી વહેણ કરાવવાના છીએ. એટલે પૂરજનક કે ભયજનક કોઈ સ્થિતિ નથી, પરંતુ સલામતીના ભાગરૂપે નદીથી દૂર રહેવું.
આ નદી જે છે એના અંદર આ પાણી છોડવાના લીધે જૂનાગઢ જિલ્લાના કુલ 38 જેટલા ગામોને અસર થવાની છે અને પોરબંદર જિલ્લાના કુલ 11 જેટલા ગામોને અસર થવાની છે, જે કંઈક આ મુજબ છે. જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકાના ગામો આ પ્રકારના છે: બાદલપુર, રામેશ્વર, બેલા, મેવાસા, બાવાનું, આણંદપુર, પ્રભાતપુર, ઇટાળા અને સણાથા. ત્યારબાદ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનું પીપલાણા, કોયલાણા, મટિયાણા, આંબલિયા અને પાદરડી. ત્યારબાદ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાનું નાગલપુર ગામ, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું બામણાસા, બાલાગામ અને ઇન્દ્રાણા. વંથલી તાલુકાના ઘણા બધા ગામો ઇફેક્ટેડ થવાના છે, જે છે સુખપુર, રાયપુર, સોનાડી, ગાંઠીલા, તણખુલિયા, શાહપુર, નાના કાજલિયા, મોટા કાજલિયા, કણઝડી, કણઝા, વંથલી, ટીનમસ, આખા, ટીકર, પાદરડી અને સાંતલપુર. ત્યારબાદ જૂનાગઢ જિલ્લાનું માંગરોળ તાલુકાનું ઓસા, ફુલરામ, ભાથરોડ, હંટરપુર, બગસરા, ઘોડાદર, સરમા, સાંઢા તથા ગેડ વિસ્તારના ઓજત જિલ્લાના આ બધા ગામો જે નદીના કાંઠે આવેલા છે, આ બધી જગ્યાએ અમારા વિભાગ અને સરકારશ્રીની એવી સલાહ છે, સૂચના છે કે લોકોએ નદીના પટની નજીક જવું નહીં. ત્યારબાદ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાનું મૈયારી અને અમીપુર ગામ છે, અસરગ્રસ્ત થવાનું છે. ત્યારબાદ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાનું બળેજ ગામ, રાતિયા, નવી બંદર, ચિકાસા, ગરેજ, ઊંટડા, કડચ, પાતા અને માધુપુર. જે કાંઈ પણ ગામોનું અત્યારે મેં મેન્શન કર્યું, આ ગામ નદીના પટમાં આવેલા છે અને આનાથી અસરગ્રસ્ત થવાના છે. તો આ દરેક ગામના લોકોએ તથા ત્યાંથી પસાર થતા લોકોએ નદીની નજીક કોઈ પણ કામ સબબ જવું નહીં તથા સલામતી અને સાવચેતીના પગલાંરૂપ થવું અને કોઈ પણ આકસ્મિક કન્ડિશનમાં તલાટી શ્રી, ગ્રામસેવક, પ્રાંત અધિકારી શ્રી અથવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ જૂનાગઢ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોરબંદર અને સિંચાઈની તમામ ક્ષેત્રીય કચેરીઓનો સંપર્ક કરવો અને વિભાગ વતી, સરકારશ્રી વતી અમે સુનિશ્ચિત કરીએ છીએ કે તમામ સલામતીના તાકેદારીના પગલાં લેવામાં આવશે. અસ્તુ. જય હિન્દ.